નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 25મો, જેનું નામ છે મારો જિલ્લો. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 24મો, મારો જિલ્લો. પ્રશ્ન 1, તમારા જિલ્લા વિશેની માહિતી નીચે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ એક જિલ્લો પસંદ કરી અને તેના વિશે માહિતી લખી છે. આપને આપના જિલ્લા વિશે માહિતી લખવાની રહેશે. તો ચાલો જોઈએ. જિલ્લાનું નામ છે અમદાવાદ. જિલ્લાનું મુખ્ય મથક પણ અમદાવાદ જ છે. કુલ તાલુકા કે જેમાં 11 તાલુકા આવેલા છે. તાલુકાઓના નામ છે અમદાવાદ સિટી, દસક્રોઈ, આણંદ, બાવળા, વિરમગામ, ધોળકા, ધંધુકા, ધોલેરા, માંડલ અને દેત્રોજ. ત્યાર પછી જિલ્લાની સરહદે આવેલા રાજ્યો. તો અમદાવાદ જિલ્લાની સરહદ ઉપર એક પણ રાજ્ય આવેલું નથી. ત્યાર પછી જિલ્લાની સરહદે આવેલા જિલ્લા. તો અમદાવાદ જિલ્લાની સરહદે ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓ આવેલા છે. નદીઓમાં અમદાવાદમાંથી સાબરમતી અને ખારી 2 નદીઓ પસાર થાય છે. મોટા શહેરો, જેમાં અમદાવાદ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને વિરમગામ મોટા શહેરો આવેલા છે. ત્યાર પછી ડુંગર અને પર્વતો કોઈ પણ નથી. જોવાલાયક સ્થળોની અંદર હવાઈ મથક, સીદી સૈયદની જાળી, વિરમગામનું તળાવ, લોથલ, નળ સરોવર, સાયન્સ સિટી, ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, કાંકરિયા, સરખેજનો રોજો વગેરે જોવાલાયક સ્થળો છે. ત્યાર પછી ઉદ્યોગોની વાત કરીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગનો અહીં વિકાસ થયેલો છે. અભયારણ્યોની વાત કરીએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. મેળાની વાત કરીએ તો ત્યાં વૌઠાનો મેળો ભરાય છે. મુખ્ય પાકોની અંદર ડાંગર, બાજરી, કપાસ, ચણા, જુવાર અને એરંડા વગેરે પાકો લેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2, તમારો પિતરાઈ ભાઈ તમારા ઘરે વેકેશનમાં રહેવા આવ્યો છે. તો પહેલું, તેને તમારા જિલ્લાના કયા કયા સ્થળો જોવા લઈ જશો અને શા માટે? તો અમે અમારા જિલ્લામાં તેને કાંકરિયા તળાવ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, લોથલ, આંતરરાષ્ટ્રીય વિમાન મથક વગેરે સ્થળો જોવા લઈ જઈશ, કારણ કે આ સ્થળો ખૂબ જ જોવાલાયક છે. ત્યાર પછી તેને તમારા જિલ્લાની કઈ કઈ પ્રસિદ્ધ વાનગીઓ ખવડાવશો? તો અમારા જિલ્લામાં પ્રસિદ્ધ અમદાવાદના ફાફડા અને જલેબી ખવડાવીશ, ભાજીપાઉં ખવડાવીશ અને કર્ણાવતીની દાબેલી ખવડાવીશ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલ ચિત્ર વિશે માહિતી મેળવી તેની વિગત લખો. તો આ ચિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે, જે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે, જે નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર નવાગામ નજીક આવેલું છે. આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. અહીં બીજા ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન 4ની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારા જિલ્લામાં કોઈ એક પ્રસિદ્ધ સ્થળ હોય તે સ્થળ વિશે તમારે ફોટો ચોંટાડી અને તેના વિશે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના જવાબો લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમારા જિલ્લામાં ભરાતા મેળાના સ્થાન અને તેની વિશેષતા જણાવો. તો પેલું છે વૌઠાનો મેળો. તો અહીં 7 નદીઓનો સંગમ થાય છે. અહીંના મેળામાં ગધેડાની લે વેચ કરવામાં આવે છે. ત્યાર પછી અરણેજ બુટ ભવાની માતાના મંદિરે ચૈત્ર મહિનાની પૂનમે મેળો ભરાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, તમારા જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો તાલુકો અને સૌથી મોટો તાલુકો કયો?
તો સૌથી નાનો તાલુકો દેત્રોજ અને સૌથી મોટો તાલુકો ધંધુકા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તમારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? તો અમારા જિલ્લાની મુખ્ય સમસ્યા મોટા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે, ખેતીમાં પણ વધારે પાકો લઈ શકાતા નથી, જમીન વધારે ફળદ્રુપ અને ઉપજાઉ નથી અને રોજગારીની સમસ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલ નકશામાં તમારો જિલ્લો અને તમારા સગા સંબંધી રહેતા હોય તેવા જિલ્લા શોધો અને તેમાં તમને મનગમતા રંગો પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં રંગો છે તે પૂરેલા છે, જે તમે જોઈ શકો છો. જેમાં આપણે જિલ્લાના નામો જોઈએ તો કચ્છ જિલ્લો છે, ત્યાર પછી બનાસકાંઠા જિલ્લો છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ જિલ્લો છે, જામનગર જિલ્લો છે, રાજકોટ છે, પોરબંદર છે, અમરેલી છે, ભાવનગર છે. અહીં મેં મારા સંબંધીઓ જ્યાં રહેતા હતા તે જિલ્લામાં રંગો પૂરેલા છે. તમારે તમારા સગા સંબંધીઓ રહેતા હોય તે જિલ્લાની અંદર રંગો પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 25 મારો જિલ્લો ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.